હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને કાલે વરસાદ આવ્યો હતો એટલે આજ તો વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ છે, ચોમાસા જેવી ફીલ થાય છે. કાવી છે અને સાહેબે છે ને ઉઠી ગયા, દીવાબત્તી પૂજાપાઠ થઈ ગયા અને નાસ્તો કરવા બેસી ગયા. અને ઉત્સવ રવિવાર છે એટલે સૂતો ભલે સૂતો સુવા દેવો છે. હાલો હવે સાહેબ અરે મળીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જ રહેવાનું. જો નાસ્તો પાણી કમ્પ્લીટ આજે હાલે હો. મેડમ ફ્રી ટિફિન તૈયાર છે આજનો. ટિફિન તૈયાર કમ્પ્લીટ. આપણે 10 મિનિટ લેટ. હા, મેં સુવા દીધા, મેં ઉઠાડવા નથી, ભલે ને બિચારા 5-10 મિનિટ નાસ્તો કરવા પહોંચી જ જાવ. ગરમા ગરમ ચા ને ભાખરી. હા હો, આજ તો જો સાહેબે મારી ભાખરી રેડી કે આજ બેસી જ ચા મારી રહી કે નાઈ ભૂખે લઈ ગઈ છે. હાલો હવે હું વિજય નાસ્તો કરી લઈ. ચાલો, ઘરનું કામ બધું થઈ ગયું અને ઉત્સવે ઉઠી ગયો, નાસ્તોય થઈ ગયો અને ટેરેસ ઉપર હું હોમવર્ક કરવા ગયો છે. હમણાં એમ કે મમ્મી હું હોમવર્ક કરવા જાઉં છું અને ટેરેસ ઉપર વયો જાય છે. એટલે હરેક માતા પિતાએ છે ને પોતાના બાળકની થોડીક તકેદારી રાખવી જોઈએ કે ત્યાં શું કરે છે. એટલે આજે આપણે ચેકિંગમાં જવું છે. એને નથી ખબર કે મમ્મી આવવાની, પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે વિડીયો ચાલુ જ રાખવો છે, ક્લિપ બંધ કરવી નથી, વિડીયો કાપવો નથી. આપણે જોવા જઈએ છીએ શું કરે છે અગાસી. ચાલો જો પગથિયા ચડીને જાઉં છું, હવે શું કરે હમણાં ખબર પડે. આપણે ચેકિંગમાં જ જવું છે, બોલવું નથી, નહીંતર એનું કામ કરતો બંધ થઈ જશે. ના કરે છે તો હોમવર્ક હો. ના ના સાચું બોલીને આવ્યો છે. મને એમ કે હોમવર્ક નહીં કરતો હોય અને ડીજે વાગે છે એટલે વિડીયો બંધ કરી દઉં, નહીં તો કોપીરાઇટ લાગશે. ચાલો હું આવી ગયો છું ઉપરથી લેસન કરી. આજ તો રવિવાર છે એટલે રજા છે. ટેરેસ ઉપર એટલે ટેરેસ ઉપર છે એમ. ચાલો આપણે શું બને છે રસોઈ? મમ્મી ચેકિંગમાં આવી રીતે કામ છો તો મમ્મીને મારી ઉપર વિશ્વાસ નહોતો, લેસન નહીં કરતો. બોલો. ના, મને એમ તો વિશ્વાસ હતો, મોબાઈલ લઈ નતો ગયો ને એટલે મેં કીધું કરતો તો હશે તો જવા દે. એકલો છે કે કોઈ બીજું કોઈ છે કે શું કરે? ચેકિંગમાં આવવું જરૂરી છે, બરોબર ને? અને બનાવું છું જો વટાણા, બટેકા, ડુંગળી, ટમેટું નાખી અને વઘારેલા ભાત. કારણ કે તાર ડેડીને રવિવાર હતો ને તો એને ભીંડાનું શાક કરી દીધું. તને ભીંડાનું ભાવે નહીં એટલે તારા માટે વઘારેલા ભાત અને થોડીક બે માં દીકરા પૂરતી બે 3 રોટલી કરી નાખું. હાલશે ને? હા, એમાં શું અમારા ડેડીને રવિવારે ફિક્સ હોય ભીંડાનું શાક. એને અમારા સાહેબને ફિક્સ ભીંડાનું જ કરી દેવાનું. ભીંડાનું ઉત્સવને ભાવે નહીં એટલે મારે ડબલ ફજેતા થાય. બપોરે પાછું બનાવવું પડે બધું. તો કરવું જ પડે એમાં, બીજું તો શું કરી. હા તો હમણાં બની જાય ને કાંઈ વાર નહીં લાગે. કાંઈ અમે બનાવી નહીં ખાલી. હાલો 4:30 વાગી ગયા અને હું ઉઠી ગઈ, ચા પાણી પી લીધા. તા ઉત્સવે હોમવર્ક કરી લીધું, એ જ સૂતો નથી. અને આપણે હવે વઘારવાના જ મમરા. જો મમરા વઘારવા માટે આપણે તેલે મૂકી દીધું. હવે આટલું બધું આપણે તળી લઈ પછી મમરા વઘારીએ. આટલું બધું કેટલું છે? જો તો વસ્તુ છે. 1 2 3 4 5 6 7 ને 8 મમરા 8 7 વસ્તુ છે. ઝીણી ભૂંગળી તળી લો, પૂરી પાપડ તળ લો, માંડવી દાણા તળ લો, મકાઈના પૌવા છે, પછી બટેટા સાબુદાણાના મૂરખા અને સેવ. એટલું તો જ ચેવડો કહેવાય ને ઉત્સવ. ખાલી મમરા તો ભાવે નહીં, બરોબર ને? એટલે હાલો હવે હું મમરા વઘાર લઉં, બરોબર? પછી વઘારાઈ જાય પછી બતાવીશ કેવા બન્યા. હાલો આપણા મમરા વઘારાઈ ગયા. જો મસ્તીનો ચેવડો થઈ ગયો. ખાવો હોય ગરમા ગરમ પહોંચી જાઓ. આપણે તો કઈ ખાવો ના હોય, આ ઉત્સવ માટે છે. જો ઉત્સવના મારે ક્યારેક ક્યારેક નાસ્તામાં લઈ જાય કાવું છું અને ક્યારેક ભેળ બનાવીને ખાય. એટલે ચેવડો તો અમારા હાલતા હોય જ, તમે વિડીયોમાં જોવો જ છો. આ બનાવતા કેટલી વાર લાગી? કાંઈ વાર ના લાગે, બધું તરીને નાખવાનું જ હોય. ના, મારા માટે સ્પેશિયલ ભૂંગળી રાખી. એને ભૂંગળી ભાવે એટલે એને કીધું તું મમ્મી મારા માટે કાઢી લે છે, એટલે પૂરી પાપડની ભૂંગળી રાખી ખાઈ લે. કાંઈ વાંધો નહીં.
ચાલો તો હવે હું આવી ગયો છું ઉપરથી શૂટિંગ લઈ અને નીચે આવ્યો તો સાંજની રસોઈ અત્યારમાં વહેલી થવા માંડી. આ કેમ વહેલી રસોઈ થવા માંડી? રસોઈમાં જેવું છે કે માસાનું ને એસા મારી બેન છે ને એ અમારા કુમાર અને છોકરી બે બપોરે બહાર જતા હતા ને તો એક્ટિવા સ્લીપ થઈ ગઈ રેતીમાં એટલે થોડુંક લાગ્યું છે. એક્સિડન્ટ જેવું થયું. અમે કઈ વાહન નહોતું એટલા નથી જ એટલે થોડુંક લાગ્યું છે ને તો સાંજે ખબર કાઢવા ચાલે એટલે વહેલા જમી લે વિજયને વહેલું સુઈ જવું હોય તો વહેલા જઈએ ને તો વહેલા આવતા રહે. અમારા સાહેબને પાછું હોય વહેલું અને ત્યાંથી આવી અને પછી મારે જવાનું છે અહીંયા પાડોશમાં લગ્ન છે તો સાંજીના ગીત ગાવા એટલે બે કામ કરવાના એટલે વહેલી રસોઈ ચાલુ કરી દીધી. તો બેસવા જવું જોઈએ ને? પેલા બેસવા જાય ખબર કાઢી આવીએ ને આપણે ઓમ ના જતા હોય પણ આવું થાય ત્યારે તો જવું પડે. કાંઈ વાંધો નહીં. એટલે ખબર કાઢી આવીએ માતાની ને એસાને લઈ હમણાં વિડીયો કોલ આવ્યો હતો ને એ બતાવ્યું મામા આવવાના. વધારે નથી લાગ્યું ને? ના બહુ નથી. દવા લઈ ને મલમ ને એવું બધું આપ્યું. ઓમ કઈ વાંધો નથી. તો ચાલો વાગી ગયા છે 8. આપણે આવી ગયા હતા વહેલા. વહેલું જમી લીધું. વહેલું જમાઈ ગયું છે અને જાય છે સાધુભાઈની ખબર કાઢવા જેને ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી જરાક સોલાણા એક્સિડન્ટ જેવું થયું છે એટલે બહુ નથી વાંધો ખબર કાઢી આવી. પણ બાપ દીકરીને થોડુંક લાગ્યું છે ખબર કાઢી આવી. હવે કેવું લાગ્યું એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો બતાવશું તમને તાનું વ્યૂ. તો ચાલો નીકળી. ચાલો ફાઇનલી બેનની ઘરે તો પહોંચી ગયા અને જો અમારી એસાન લાગ્યું છું મને દીકરીનું બહુ લાગ્યું. કાદિકા દુખે બેટા હે એની ખબર કાઢવા પૈસા છે અને આમાં કુમારની લાગ્યું છે. જો અમારા રજીત કુમારની લાગ્યું. તમને કેવું લાગ્યું છે? તો મોઢે લાગ્યું છે કે ખંભે લાગ્યું? હા ના પગમાં. ઓહો આમાં કઈ નથી લગાડવાનું કીધું ડોક્ટરે? લગાડ્યું છે ને? પાટો નહીં બાંધવાનો એમ ને? છોકરીને બચાવવા હાટું મટીને એસાને બચાવવા ગયા એમાં પગે લાગ્યું થોડું. તો હિંમત વાળી છે કાંઈ તો એ તો કોઈ નથી. વિચાર કર રોઈ નથી તોય પપ્પા રોતા હતા ને ન રોય. જોજી બિચારી હમણાં સ્કૂલે ના મોકલતી હોય તો અઠવાડિયું સ્કૂલ બંધ કર તો અઠવાડિયું ઘરે રાખજે. લાગ્યું એટલે ઘરે રહીશ ને હવે. હા ધોવાનું. હા નહીં હો હમણાં માથું ની વાળી બહુ જોઈ દે એટલે ઓરાવાના નહીં એટલામાં બધા ખેંચાય. ચાલો તો મમ્મીની તો વયા ગયા છે કયું ના. અને તમે આગળ જે ક્લિપો જોઈ એ મમ્મીએ એના ફોનમાં ઉતારી મને મોકલી દીધી છે ઘરે. એટલે મારે એડિટિંગનું કામ થઈ જાય એનું વિડીયો ટાઈમસર મૂકી દઉં એટલે ક્લિપો બધું તૈયાર કરી બધું મૂકી દીધું છે. તો આજના બ્લોગમાં આટલું. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.